પાછા ફરી ગયા છે અને બહુ ખરીદી કરી લીધી અને રંગીલું રાજકોટ મને એમ લાગ્યું કે અડધું રાજકોટ વરેલો પણ પૈસા પૂછ્યા એટલે ભાગી અને બરાબરનો તડકો જામ્યો. તો હવે ઘરે જઈ અને ફરી મળશું. જો સરસ મજાના બે હંસા ખરીદ્યા. આ નહીં હો, આ બે હંસા ખરીદ્યા રાજકોટ શહેરમાંથી. આજ ઘણી વસ્તુ ખરીદી લીધી અને જબરી દુકાનો છે. વાહ મોજ વાહ. ફરી વખત કોક દી કાપશું અને ખરીદી કરી લીધી છે. 2-5 રૂપિયાનું માન સન્માન જાળવો એ જાળવું કહેવાય. તો મને સરસ મજાની દુકાન લાગી. ફરી વખત આવીશું ને ત્યારે પાછા આવીશું અહીંયા. સારું બિલ બનાવજો. મારી ભગવતી જાનબાઈ તમને જાજુ આપે. અને હંસો લીધો છે ઘઉંની સેવ વણવાનો અને ફિટ કર્યું છે. એક વેફરનો લીધો. એ હંસો લીધો સેવ વણવાનો ઘઉંના લોટની. ફિટ કરે છે મને. ફિટ કરી દેશે. જો આમાં ભરી દીધો હોય ત્યાં. અને હવે ઘરે જવાની તૈયારી કરું છું. વળી પાછી બસ વહી જાય ને તો હું રહી જઈશ. તો ખરીદી કરી લીધી. સેદુનું બાયું કહેતી ઘઉંના લોટની સેવ ખાવી. પણ હળો કંઈક નિશાળમાં જ નવરી જ ન રહો. હજી તો હું આડોળો હંતાડીને મૂકી દે. ઘેરે જાય એવો લોટ બાંધશે બાયું. લોટ બાંધવા નથી દેવો. હજી મારે કંઈક વેકેશનની મોજ તો કરવી જોઈએ ને. સરસ મજાની દુકાન છે જો. ને બરોબર બપોર સડ્યા તડકાના. તો અત્યારે બસ આટલું ને ફરી મળશું કોઈ નવા બ્લોગ સાથે. તો હવે દેવડી કોઈ મોઢું ફેરવી દઈએ. રાજકોટ શહેર હો મારા બાપ, કાંઈ ઘટે નહીં. રંગીલું રાજકોટ હું સવારની કહેતી હતી ને. રાજકોટ શહેર સવારની કહેતી હતી. જાહેરની બસ સ્ટેન્ડ આવી ત્યારની હું રાજકોટમાં જઈને ફરી બીજા વિડીયા મળે તો બીજા બ્લોકમાં મળું છું. અને બરાબરનો તડકો ગામી ગયો છે. થોડીક વસ્તુ ખરીદી છે અને થોડીક ખરીદી છે. તો આપણે બનાવી રહેજો. સારો લાગે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હવે આમાં બપોરનું ટાણું થઈ ગયું છે તો કંઈક ગળું ભીનું કરી વાળીએ. જો નવી ખરીદી. હું લેવું ને હું ન લેવું. આ તો રાજકોટ શહેર છે હો ભાઈ. આ હારા છે ડબ્બા. જો સરસ મજાના ડબ્બા છે ને. તો કંઈક મગાવો તો લાવીએ ને. એ સારું હાલો ખરીદી જ આ બ્લોકમાં મળશે. લેવા વાળું ભૂલે. એ પૈસા હોય તો મા બાપય મળે. કહારા બજારે સરસ મજાનું કહારા બજાર. કાંઈ ઘટે નહીં.
લેવા જઈએ. સરસ મજાનું રાજકોટ શહેર, રંગીલું રાજકોટ. હું કહેતી હતી ને રાજકોટ જાય પછી હું વિડીયો ઉતારીશ. સરસ મજાનો હજી તમે આવી ગયા છે. સરસ મજાનો ભર્યો છે. હો એટલે અહીંયા કોઈ પીને લાવવા જોઈએ બધાને નાવા આખો ભર્યો છે. નાવા ધોવાનું શરૂ છે પણ ગોતી મહિનો છે જેમ છે ગાજુ પાણી છે નાવા તો મોગ આવે ને આપણે પેલી મળશું કહારા કેટલી ખરીદી કરું એ આગળ એરિયામાં બનાવે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બહુ અમરેલી, લાઠી, બાબરા પેલા પણ મને એમ કે વેકેશન પૂરું થવા આવ્યું તો હું રાજકોટ જઈએ હું લેવા જાઉં કહું એમ ન કહું. પછી તમે હું લઉં ને દુકાનમાં જઈને પછી તમને બીજા વેડિયા મળશું. અત્યારે હું રાજકોટ જાઉં છું અને ફરી મળશું રાજકોટ છે. અત્યારે બસ આટલું. હાલો બે જ ફર્યા છે ત્યાં બે જ ન હોય જો એક હોય. શ્રી કૃષ્ણ શરણમ. વાહ ભાઈ વાહ. પેલા દૂધ આવ્યું હવે મેંગો આવ્યો. એ પૂંજવા જઈએ ને તો પરસોત્તમ ભગવાન આપણને કેવું સરસ મજાનું આવડા પાઇસ મગાવે. જ્યાં જાજુ હોય ને પરસોત્તમ ભગવાન એમ ક્યાંક આ લેતા આવજો ગોતીને પાવા. તો સરસ મજાનું ગોતીને પાય છે મેંગો. પણ મને પાણી થઈ ગયું. ઘડીક ખમું કે પી લો ખમું આવું મન થાય છે. હા જો અને પણ મારી વાટે રહ્યો તમને ગળે કેમ ઉતરે છે? ઉભે ગળે ઠપકારી જ જાવ છો. કાંઈ વાટે રહેતી નથી મારી. કાંઈ મારી કદર નથી કરતી. જોતા આ બાઈ હવે હું કરું નમતા મારે પનરજી રહ્યા મને એમ થાય લબક કાંઈ પેટમાં એ પનરજી રહ્યા કરવું હું મારે નિશાળ આડા હો. કાંઈ જિંદગી નહીં મારે મરવું જ નથી કોઈ દી. મારા હમ નહીં કોઈ દી ન મરવું. મારે મરવું જ નથી. આ તમે બધી પનરજી એટલે આને હું તેડવા આવવાના છે યમરાજા. હું યમરાજાને સારું નહીં એવી માણસ છું. જવું તો નથી પછી તો મહિનો પૂરો થાય ને પછી જોયું જાય છે. પછી જઈશું કદાચ. પણ અત્યારે થોડુંક દૂધ ને સાન પાણી ને બધું આવ્યું છે. અને ભગવાનની પૂજા થોડીક ઠપકારી લઉં અને પછી કાંક ગળું ભીનું થાય તો કાંક વળી આગળ હાલે ને ગળું બેહવા મળ્યું છે. આમ નામ બોકા નાખ્યા જ કરવાના. હવે મેંગો પી લો. જો સરસ મજાનો મેંગો આવ્યો છે. લ્યો હાલો મેંગો પીવા. જય માતાજી.